દ્વારકાધીશ જગત મંદિરની અંદર હાલ હોળીનો ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ઉત્સવ અંતર્ગત ભગવાન દ્વારકાધીશજીને સફેદ રંગના વાઘાઓ પરિધાન કરવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ, આપણે સર્વે વૈષ્ણવને એક જાણ કરતા કે આગળ શુક્લ પક્ષની અષ્ટમીથી કરી અને ડોળ ઉત્સવ સુધી, એટલે કે આગળ વદ એકમ સુધી ભગવાન દ્વારકાધીશજીને સફેદ રંગના વાઘા પરિધાન કરવામાં આવે છે. અબીલ અને ગુલાલની કપડાની પોતળીઓ બાંધી અને ભગવાન દ્વારકાધીશજીના ની ભુજામાં ધરાવવામાં આવે છે. ચાંદીની પિચકારીની અંદર કેસુડાનો અર્ક અને કેસર જલ ભરી અને ભગવાન દ્વારકાધીશજીના ની ભુજામાં ધારણ કરવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશજીના નૈવેદ્યની વાત કરીએ આપણે તો ખાસ કરીને અષ્ટમીથી કરી અને ડોળ ઉત્સવ સુધી ભગવાન દ્વારકાધીશજીને ધાણી, દારિયા, ખજૂર, તમામ પ્રકારના મેવા ભોગ ભગવાન દ્વારકાધીશને આરોગવામાં આવે છે. ભોગમાં ઉત્સવની વાત કરીએ આપણે તો શ્રીમદ ભાગવતજીમાં જ્યારે અનેક અસુરનો વધ ભગવાન કરી ત્યારે હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહે સંહાર કર્યો. એ ભગવાનની લીલા એટલે કે ભગવાનના ભક્ત એવા પ્રહલાદજીની લીલા. ત્યારે હિરણ્યકશ્યપના ઘરે પ્રહલાદજીનું પ્રાગટ્ય થાય છે અને પ્રહલાદજી દેવવૃત્તિના હોય છે, એના પિતાશ્રી દાનવવૃત્તિના હોય છે. ત્યારે બંને વચ્ચે અનેક સંવાદો વિવાદો ભગવાનના ભક્ત અને એમના પિતાશ્રી એટલે કે દાનવ વૃત્તિ ધરાવતા એવા હિરણ્યકશ્યપે એમના બહેનને એટલે કે હોલિકાને આદેશ આપ્યો કે આ મારો પુત્ર દેવવૃત્તિનો છે તો આનો વધ કરો. એટલે હોલિકાજીને બ્રહ્માજીનું વરદાન હતું કે જ્યારે એ ચૂંદડી ધારણ કરે અને આગમાં પ્રવેશ કરે તો અગ્નિ એને સ્પર્શ ન કરી શકે. તો એક ભગવાનની લીલા હતી કે આપને જ્યારે વરદાન પ્રાપ્ત થયા છે તો જ્યારે આપ વરદાનને લોક કલ્યાણમાં એ વરદાનને સમાહિત કરો છો ત્યારે આ વરદાનનું મહત્વ અતિ વધે છે. પરંતુ જ્યારે આ વરદાનને આપ કોઈના કનિષ્ઠ સંકલ્પોની અંદર આ વરદાનનો ઉપયોગ કરો છો ત્યારે આ આપના વરદાન છે એ શાપ બની જાય છે. ત્યારે હોલિકાજીએ એમના વરદાનનો પ્રયોગ કરી અને પ્રહલાદજીને પોતાના ખોરામાં રાખી અને અગ્નિ પ્રાગટ્ય કર્યું. ત્યારે હોલિકા દહન થાય છે અને પ્રહલાદજીનો આબાદ બચાવ ભગવાન દ્વારકાધીશજી એટલે કે નારાયણ કરે છે. વાત આપણે કરીએ તો ડોળ ઉત્સવની, તો ભગવાન દ્વારકાધીશજીના મંદિરની અંદર જે 10મા સ્કંદની અંદર ભગવાનની બાળલીલા છે, તો વસંત પંચમીથી કરી અને ડોળ ઉત્સવ એટલે કે ફાગણ સુદ પ્રતિપદા સુધી આ ઉત્સવ ઉજવાય છે. ખાસ કરીને આ ઉત્સવનું એ પણ મહત્વ છે કે જ્યારે કોઈ જ્ઞાતિનો ભેદ નહીં, કોઈ લિંગ ભેદ નહીં, કોઈ પુરુષ નહીં, કોઈ સ્ત્રી નહીં, અને એક જ રંગની અંદર એટલે કે ભગવાન પરમાત્માના વૈષ્ણવો ભગવાનની સાથે આ લયની અંદર રંગાય છે. આ ભગવાન દ્વારકાધીશના ડોળ ઉત્સવનું ખાસું મહત્વ અતિ જાણકારો એવા વેદ શાસ્ત્રીઓએ કરી છે. એક રંગની અંદર રંગાઈને ભગવાનના આ ઉત્સવને પરમાત્મા જીવાત્મા ને પરમાત્માનું મિલન આ ઉત્સવ દ્વારકાધીશ મંદિરમાં ઉજવાય છે. વાત આપણે કરીએ તો ઉત્સવના અનુરૂપે જે પ્રશાસન દ્વારા અનેકો પ્રકારની સુવિધા કરવામાં આવી છે. હું ધન્યવાદ કરીશ કે પ્રશાસન દ્વારા જે સુવિધા કરી છે કે કોઈ યાત્રિકોને કોઈ કનડગત ન થાય, યાત્રિકો સહેલાઈથી દર્શન કરી શકે. સાથે સાથે આપના માધ્યમથી તમામ જેટલા કેમ્પોના જે કેમ્પ ધારકો છે અને જે પણ યાત્રિકોની સુવિધા કરી છે એનો પણ અત્રેથી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે એમને ભગવાન દ્વારકાધીશ શક્તિ પ્રદાન કરે અને અનેકો આવા સેવા કાર્યો કરતા રહી. વાત આપણે બીજી વધુમાં પ્રશાસનની કરીએ તો સુવિધા એવી છે કે યાત્રિકો સહેલાઈથી દર્શન કરી શકે. ખડે પગે આપ જોઈ શકો છો કે પ્રશાસન ખડે પગે ઊભું છે અને તમામ યાત્રિકોને કોઈ તકલીફ ન થાય અને સહેલાઈથી ઠાકોરજીની ઝાંખી કરી શકે. ક્યાંથી દૂરથી લગભગ 2 થી 5 લાખ લોકો દ્વારકા પધાર્યા છે, પદયાત્રીઓ ચાલી પધાર્યા છે. તો એમને કોઈ પણ જાતની
કનાડગત ન થાય અને સહેલાઈથી ઠાકોરજીની ઝાંખી કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. વાત આપણે ભગવાનનો દ્વારકાધીશના પ્રસાદની કરીએ તો મંદિર દ્વારા તમામ યાત્રિકોને ભગવાન દ્વારકાધીશનો આરોગાવેલો પ્રસાદ પણ પ્રાપ્ત થાય એવી પણ સુંદર મજાની વ્યવસ્થા મંદિર અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે.